અને જ્યારે આપણે સ્વચ્છતાની વાત સમજાવવા જઈએ તો દરેક વ્યક્તિના અભિપ્રાય અલગ અલગ હોય છે. યસ યસ અને જે કામ આપણે કરવા જઈ રહ્યા છે એ કચરાની વાત છે. હા એટલે કચરાની વાત હોય એટલે માણસ એવું વિચારે છે કે એના માટે શું આપણે અવેર કરવાની કે આપણા રાજકોટની એક પેટર્ન છે, રંગીલો રાજકોટ છે યસ આપણો. યસ એટલે આપણો નાઇટ કલ્ચર છે. હા હા સવારમાં મોડેથી ઉઠવાની ટેવ છે. યસ તો ગાડી તો સવારમાં 6 વાગે આવી જાય છે. હા હા પછી છે સેનેટરી વેસ્ટ. યસ હવે સેનેટરી વેસ્ટને આપણે અલગ રાખવું એનો મતલબ શું તો કે એનાથી ઇન્ફેક્શન થવાના ચાન્સીસ રહે છે. યસ એટલા માટે થઈને ઘરેથી જ જો આપણે અલગ આપીએ તેના લીધે હોસ્પિટલે જવું પડે છે Yes. સારવાર માટે. એવું કંઈ ન થાય ને ઘરમાં સારી એવી હેલ્થ જળવાઈ રહી એના માટે જે કચરાની ગાડી આવે છે ને એમાં જ કચરો નાખવો જોઈએ. આપણે માગી છીએ એટલે વેપારીને દેવી પડે છે. એમાં ખરેખર લોસ વેપારીનો જાય છે. આપણે તો આજે લઈ આવ્યા ને કાલ સવારે એની ડસ્ટબિનમાં ફેંકી જ દેવાના છે. આપો એ બેગનો ઉપયોગ તો થવાનો નથી. આપણે રસ્તા પર કે ગમે ત્યાં ફેંકવાના છે. હવે વરસાદનો ટાઈમ છે તો નાળી છે કે પછી ક્યાંય પણ ગટરોમાં નાલામાં ફસાય છે. Yes. ફોર એક્ઝામ્પલ સમયસર આપણા ઘર પાસે કચરાની ગાડી નથી આવતી તો એની ફરિયાદ કઈ રીતે કરી શકીએ? પેપર, પુઠ્ઠા, પ્લાસ્ટિકની વસ્તુ, ધાતુની વસ્તુ, રમકડા, કપડાં એવું બધું આવે છે. ચાલો સરસ. આમાં આપણને બતાવેલું છે સૂકો કચરો, એના માટે બ્લુ કલરની ડસ્ટબિન છે. નમસ્કાર મિત્રો, હું મૌલિક મજીઠિયા. તમે જોઈ રહ્યા છો વાતો વિથ મૌલિક યુટ્યુબ ચેનલ. વાતો વિથ મૌલિક યુટ્યુબ ચેનલમાં વાતો સાંભળવા માટે તમારું સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો પોડકાસ્ટ આપણો ખાસ છે. લોકોને એક જે ડસ્ટબિન જે કચરો ભેગો કરતા હોય છે એમાં ઘણા બધા પ્રશ્નો હોય છે કે ભાઈ કચરો કેવી રીતના ભેગો કરવો, સૂકો કચરો કેને કહેવાય, ભીનો કચરો કેને કહેવાય. સમસ્યા ઘણી બધી છે. ટોટલી બધી જ સમસ્યાનું સમાધાન માટે આજના આપણા મહેમાન છે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની આઈસી ટીમ. તો વેલકમ સર. કેમ છો? મારું નામ મયંક ગોયલ છે. રાજકોટ મહાનગરપાલિકામાં અમે કમિશનર શ્રી અને મેયર શ્રીની ગાઈડલાઈન પ્રમાણે સ્વચ્છતામાં ઘણું બધું કામ કરી રહ્યા છે. અને અમારી જે ટીમ છે આખી એ 3 ઝોનમાં કામ કરી રહી છે. 18 વોર્ડ છે અને સ્કૂલ, કોલેજ, સોસાયટીઝ બધી જગ્યા અમારા ટીમના મેમ્બરો જાય છે અને લોકોને અવેર કરી દે છે. સૌપ્રથમ તો સાહેબ આઈસી શું છે, એને સંપૂર્ણ અર્થ શું થાય છે? હવે આઈસી એટલે શું? આઈસી એટલે ઇન્ફોર્મેશન, એજ્યુકેશન એન્ડ કોમ્યુનિકેશન. હવે ઇમ્પોર્ટન્ટ છે કોમ્યુનિકેશન. કેમ કે કોમ્યુનિકેશન એટલા માટે જરૂરી છે કે સ્વચ્છતાની વાત આપણે સમજાવવા જઈ રહ્યા છે. અને જ્યારે આપણે સ્વચ્છતાની વાત સમજાવવા જઈએ તો દરેક વ્યક્તિના અભિપ્રાય અલગ અલગ હોય છે. યસ યસ અને જે કામ આપણે કરવા જઈ રહ્યા છે એ કચરાની વાત છે. હા એટલે કચરાની વાત હોય એટલે માણસ એવું વિચારે છે કે એના માટે શું આપણે અવેર કરવાની. તો એને સમજવું પડે અમારે અને પહેલા સમજવું પડે હા કે એ કયા લેવલ પર સમજશે. હમ પછી આપણે એમને કહીએ છીએ કે ભાઈ ભીનો કચરો, સૂકો કચરો અલગ અલગ રાખો. યસ આરએમસી ની જે કલેક્શન વાહન આપે છે એની બહુ જ સરસ. એ બિચારા સવારમાં 6 વાગ્યાથી નીકળે છે, 12-1 વાગ્યા સુધી આપના ઘરેથી ડોર ટુ ડોર આવીને કચરો સંગ્રહ કરે. પછી એ એમની ફેમિલી પણ હોય યસ અને એ આપણા માટે કામ કરી રહે હા. છે. તો આપણી પણ રિસ્પોન્સિબિલિટી છે 100%. કે જે કચરો ઘરેથી નીકળે છે એ એક દિવસનું કામ નથી, હા હા એ રોજની હેબિટ હોવું જરૂરી છે. ઓકે જેવી રીતે આપણે સવારમાં નહાવાનું જરૂરી છે, યસ તો શું કામ નહીં છે આપણે? કેમ કે એક દિવસ નહીં લઈશું તો સફાઈ થઈ ગઈ, તો 10 દિવસ સુધી નહીં નહીએ તો બીમારીઓ થાય યસ અને આપણને પ્રેક્ટિસ થઈ ગઈ છે. યસ એવી જ રીતે આપણે જે કચરો નીકળે છે ઘરેથી, હવે ભીનો અને સૂકો કચરો શું છે? જિજ્ઞાસા હોય લોકોને હા, હા. કે તમે 4 ડસ્ટબિન બતાવો, 2 ડસ્ટબિન હમ. બતાવો, કલર બતાવો, પણ જિજ્ઞાસા હોય છે. તો એ જિજ્ઞાસાનું નિવારણ એ હોય છે કે ભાઈ ભીનો કચરો તો લેડીઝો અત્યારે જે શાકભાજી કાપે છે એના છોતરા જે નીકળે છે, હે ને, ચા પત્તીની ભૂકી નીકળે છે, Yes. એને આપણે ભીના કચરામાં નાખવાનું, એટલે Okay. ગ્રીન કલરના. યસ હવે બીજો સવાલ હોય છે કે ભાઈ બ્લુ ડસ્ટબિન. તો બ્લુ ડસ્ટબિન શેના માટે? તો બ્લુ ડસ્ટબિન એકચ્યુઅલીમાં કલર એટલા માટે ડિફાઇન કર્યા છે કે આપને ખ્યાલ આવે કે બે કચરાને અલગ અલગ કરવાના છે. યસ તો બ્લુ કલર છે તો
આપના મગજમાં હોય કે ભાઈ અત્યારે જે પ્લાસ્ટિક નીકળે છે, પુઠ્ઠા નીકળે છે, કાગળિયા નીકળે છે, એ બધા આપણે બ્લુ ડસ્ટબિન. યસ. અને અત્યારે કેવું છે કે આપણા રાજકોટમાં જે અમે વર્ષથી જોઈ રહ્યા છે, સંરક્ષણમાં પણ આપણે પાર્ટિસિપેટ કર્યું છે. યસ. અને લાસ્ટ ટાઈમ આપણે 18મા નંબર પર હતા. હા. અને અમે એવું આશા રાખીએ છીએ કે આ વખતે ભારતમાં સ્વચ્છતામાં નંબર 1 આવે રાજકોટ. યસ. અને જે રીતે કમિશનર સાહેબ, મેયર શ્રી, અમારા ડાયરેક્ટર શ્રી અને વોર્ડના ઓફિસરો હા. જે રીતની મહેનત કરી રહ્યા છે, યસ. પ્લસ અમારી આઈસી ની ટીમ પણ મહેનત કરી રહી છે, Yes. એમાં બધા પાર્ટિસિપેટ કરી રહ્યા છે. હવે આપ પણ કરી રહ્યા છો, હા. કેમ કે આપના માધ્યમથી જ અમે લોકોને બતાવવા જઈ રહ્યા છે કે ભાઈ રાજકોટને અગર સ્વચ્છતામાં નંબર 1 લાવવું હોય ભારતમાં, તો આપણે બધાને, આપ પણ એક પાર્ટ છો. યસ. કેમ કે આપના માધ્યમથી લોકોને ખ્યાલ આવશે હા. સોશિયલ મીડિયાથી કે ભાઈ ભીનો કચરો અને સૂકો કચરો કોને કહેવાય. હા. યસ. ભાઈ સાહેબ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આઈસી ની જવાબદારીઓ શું છે? એની જવાબદારી એ છે કે સ્કૂલમાં બાળકો જે ભણે છે, તો નાનપણથી અગર એમને અવેરનેસ કરી દઈએ આપણે, યસ. તો આવા વાળા સમયમાં આપણે શહેર સ્વચ્છ અને સુંદર રહે, એક પ્રેક્ટિસમાં આવી જશે. પછી કોલેજમાં થાય ઇવેન્ટ, તો એમાં એ લોકો અમને બોલાવે છે, અમે પાર્ટિસિપેટ કરીએ છીએ, એમને અવેર કરીએ છીએ. યસ. પ્લસ મંદિરમાં ફંક્શન થાય છે, મસ્જિદમાં થાય છે, ગુરુદ્વારામાં થાય છે, કોઈ પણ ધાર્મિક ગતિવિધિ થાય જ્યાં વધારે પડતા માણસો ભેગા થતા હોય, માસ કોમ્યુનિકેશન જેને કહે છે, યસ. એ જઈને અમે ગેધરિંગ કરીએ છીએ અને લોકોને સમજાવીએ છીએ, ઓકે. જેનાથી લોકોને અવેરનેસ આવે. યસ. જી. હવે સાહેબ, શહેરને સ્વચ્છ રાખવામાં આઈસી ની શું ભૂમિકા છે? કોઈ પણ માણસને આપણે એક દિવસમાં આજે કહીએ ને સમજી જાય એવું જરૂરી નથી. એના માટે આપણે રોજે રોજ એમને, નાના બાળકને કેવું કરવું પડે છે, હા. એને ગાર્ડિયન્સની જરૂર શું કામ હોય છે? કેમ કે બાળકને બધી ખબર હોય છે, હા. હા. પણ એને ગાર્ડિયન્સ અગર સહી મળે તો એ આગળ ફ્યુચરમાં કંઈક બને છે. હા. હા. 100%. એવી જ રીતે બધાને બધી ખબર છે, પણ એને સાચો માર્ગ બતાવે છે કે કચરાની નિકાસી કેવી રીતે થાય, યસ. કયા કચરાને શું કહેવાય, એના માટે આઈસી નો મેઇન રોલ છે. ઓકે. જી. હવે સાહેબ, આઈસી છે એ રોજિંદા ધોરણે કઈ રીતના કામ કરે છે? રોજિંદા સાહેબ, એમાં એવું છે કે અત્યારે રાજકોટની વાત કરું હું અત્યારે, તો અહીંયા 50+ છે આઈસીમાં, અને એમનો એક દિવસ પહેલા પ્લાન કરવામાં આવે છે. ઓકે. અને દરેક વોર્ડમાં 2 થી 3 માણસની એક ટીમ બનાવેલી છે, ઓકે. જે જઈને વોર્ડ ઓફિસરને મળે છે. વોર્ડ ઓફિસર ડિસાઈડ કરે છે કે ભાઈ કઈ જગ્યાએ કચરો વધારે થઈ રહ્યો છે, ઓકે. તો મારી ટીમ ત્યાં જાય છે, ત્યાં અવેર કરે છે, ગંદકી ના થાય, કચરો લોકો બહાર ના નાખે. હવે આપને ખબર જ હશે કે આપણા રાજકોટની એક પેટર્ન છે, રંગીલો રાજકોટ છે આપણો, એટલે આપણો નાઇટ કલ્ચર છે. હા. હા. સવારમાં મોડેથી ઉઠવાની ટેવ છે, યસ. તો ગાડી તો સવારમાં 6 વાગે આવી જાય છે હા. હા. અને 12 વાગે સુધી હોય છે. હા. તો ઘણા બધા લોકો છે જે જોબ કરે છે, તો એ લોકો શું કરતા હોય છે, જે ઘરનો કચરો નીકળે છે એક પ્લાસ્ટિકની બેગમાં પેક કરીને હા. હા. રાખી દે છે, ગાડીમાં નથી આપતા, કચરા સંગ્રહણ વાહનમાં નથી આપતા, હા. હા. આરએમસી ની. યસ. એ લોકો એક્ટિવા યા જે એમની ટુ વ્હીલર હોય એમાં આગળ રાખીને જાય છે, આગળ જઈને જે ઓપન પ્લોટ હોય દેખાય. એમાં એક ઘા કરીને નીકળી જાય. યસ. યસ. હવે જે આ આદત થોડીક સુધારી લે તો આપણે ફાયદો એ થાય, ગંદકી ના થાય, મચ્છરો ના થાય, અને કોઈ બહારથી આવ્યો રાજકોટ તો એને રાજકોટ ગંદો ના દેખાય. યસ. યસ. એ અમે પણ ગર્વ લઈ શકીએ કે ભાઈ હા, હા. અમારો રાજકોટ સ્વચ્છ અને સુંદર છે. યસ. યસ. હા સાહેબ, હું એક વસ્તુ એ તમને કહેવા માંગીશ કે આપે જે મુજબ કીધું કે ફોર એક્ઝામ્પલ ગાડીમાં લઈને જાય છે, પણ ઘણી વખત તો એવું થાય, આપણે ગાડીમાં લઈને જઈએ ને તો ક્યાંક તમને કચરા ગાડી દેખાશે. ઓપન પ્લોટ તમે ગોતો, ઓપન પ્લોટ માણસ શું કામ ગોતવા છે? કોઈ જોવે નહીં કે નાખી દે, કોઈ જોતું નથી. પણ જનરલી જો તમે 5 કે 7 કિલોમીટરની અંદર તમારી ઓફિસ કે શોપ હશે ને, તો તમને ક્યાંક કચરા પેટી પણ હું એમ માનું છું કે દેખાશે. ફોર એક્ઝામ્પલ હું મારી ઓફિસે જાઉં છું ને, તો મને ક્યાંક 2 થી 3 ગાડી તો રસ્તામાં દેખાય છે, તો હું એમાં પણ નાખી શકું. કદાચ આવું જો તમારા ઘર પાસે નો છે મેળ આવે. બહુ સાચી વાત છે આપની, અને આપે બહુ સારું સમાધાન પણ આપ્યું છે. હવે લોકોને અવેર થવાની જરૂર છે, સમજવા. અને હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે જે લોકો કચરો આવી રીતે ઓપન પ્લોટમાં નાખે છે, એની બજાય આપ જ્યારે આપણને એવી ગાડી દેખાતી હોય તો 2 મિનિટ ગાડી જ્યાં ઊભી હોય એ પોઈન્ટ પર ડમ્પ કરીને નીકળી જાવ, તો એનાથી આપણો શહેર સ્વચ્છ ને સુંદર.
અને ગાડી ઊભી રાખવાની જરૂરી નથી. હું આપની વાતથી 100% agree Yes, છું. yes. ગાડી હોલ્ડ ત્યાં 1 મિનિટ ઊભી રાખી, ગાડી કદાચ ચાલુ રાખો તમે અને નાખી જ શકો અને છો. એ ઉભો રહેશે આપના હા, માટે, હા. ઉભો રહેશે આપના Yes, માટે. yes. RMC ના ડ્રાઈવર જે હેલ્પર છે ગાડીના, એ એટલો સપોર્ટ તો કરે છે કે અગર આપ કચરો નાખવા માટે એમને હા. હાથ પણ બતાવશો તો એ ઉભો ઉભો રાખીને રહેશે. આપનો Yes. કચરો લઈ લેશે. Yes. જી ઓકે. હવે સાહેબ, ફોર એક્ઝામ્પલ આ મારી સોસાયટી છે, જી એમાં મારે આઈસી ની એક્ટિવિટી કરવી છે, હમ. તો મારે સંપર્ક કોનો કરવાનો રહે છે? હા, બહુ સરસ વાત કરી આપે. હવે ઘણી વાર શું થાય છે કે અમે કોઈ સ્કૂલમાં પ્રોગ્રામ કરવા ગયા હોય, મારી ટીમના માણસો જે એમ્પ્લોય હોય છે એમના એ લોકો કોન્ટેક્ટ નંબર લઈ લે છે ઓકે. અને એ એમને વાત કરે છે. એ પ્રોપર વે નથી, પણ અગર આપને પ્રોપર વે જોતું હોય તો વોર્ડ ઓફિસ બધી જગ્યા છે. યસ. વોર્ડ ઓફિસરને આપ એકવાર કહો કે ભાઈ મારા ત્યાં આવી રીતે આઈસી કરવાની છે, તો એ આપણને સપોર્ટ કરશે, અમારે કહેશે, અમે પછી અમારી ટીમને મોકલીશું. યસ. જી સાહેબ, હવે ફોર એક્ઝામ્પલ મારે કોઈ પ્રસંગ છે અથવા જાજો કચરો ભેગો થયો છે, જી બરાબર, અને કચરાની ગાડી વહી ગઈ છે, અથવા ઘણી વખત એવું એટલો બધો જાજો હોય ને તો આપણે નાખવામાં થોડો સંકોચ થાય કે ભાઈ આટલો જી. બધો કેમ નાખવું, તો એનું જી. સોલ્યુશન કઈ રીતના લાવી શકીએ? એનો સોલ્યુશન બહુ સિમ્પલ છે. અગર ગાડી નીકળી ગઈ છે અથવા ગાડી આપની ત્યાં છે પણ આપનો ઘરનો કચરો જે ઇવેન્ટનો વધારે જાજો થઈ ગયો હા, છે હા. અને એમાં નહીં આવી શકતો, તો આપ વોર્ડ ઓફિસને ઇન્ફોર્મ કરી દો. એ ઓકે. ગાડી આપના ત્યાં સેપરેટ આવી જશે અને જે કચરો વધારે છે એ લઈને જશે આપના ત્યાંથી. ઓકે. RMC ની એ સુવિધા છે. યસ, યસ. ઓકે. તો નેક્સ્ટ આપણી સાથે આઈસી ટીમમાંથી મનીષાબેન જોડાયા છે, તો વેલકમ મનીષાબેન. થેન્ક યુ. મારું નામ મનીષા ઢાલાણી છે. અમે પણ આઈસી ટીમમાં જ કામ કરીએ છીએ. બધા પ્રોજેક્ટ આસિસ્ટન્ટ એઝ અ પ્રોજેક્ટ આસિસ્ટન્ટ અમે બધા કામ કરીએ છીએ. યસ. તો મેડમ, તમને પ્રથમ ક્વેશ્ચન એ જ કરું છું કે આપણે જે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં જે અત્યાર સુધી 2 ડસ્ટબિનના જે રૂલ્સ હતા કે 2 ડસ્ટબિન ફોલો કરો ને એ મુજબ કચરો નાખો, પણ જે અત્યારે હાલમાં જે 4 ડસ્ટબિન ફોલો કરવાના છે અને એ મુજબ અલગ અલગ વર્ગીકરણ કરી અને કચરો આપણે નાખવાનો છે, તો એના વિશે ઇન ડિટેલ સમજાવી દો. આપણે 2016ની ગાઈડલાઈન પ્રમાણે આપણે ભીનો અને સૂકો 2 કચરા ડિવાઈડ કરતા હતા. યસ. એ આપણું બેઝિક સ્ટેપ હતું. કચરાનું પહેલા કચરો છે સાથે જ જતો, હવે કચરો છે વર્ગીકરણ કરતા આપણને એ શીખવાડ્યું. હા. ભીનો અને સૂકો એમાં Yes. બે ડિવાઈડમાં આપણે વર્ગીકરણ હા. કરી લીધું. હવે એના પછીનું આગળનું સ્ટેપ એ કચરાને યોગ્ય રીતે વર્ગીકરણ કરી અને યોગ્ય રીતે એનો નિકાલ અને પ્લસમાં ઉપયોગ થઈ શકે યસ. એ હેતુથી 2026ની ગાઈડલાઈન પ્રમાણે આપણે કચરાના 4 પ્રકારે વર્ગીકરણ કરવામાં આવ્યા છે. ઓકે. ભીનો કચરો, સૂકો કચરો, સેનેટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર વેસ્ટ. આ પ્રકારે 4 પ્રકારે વર્ગીકરણ કરવાનું ઓકે. છે. હવે ભીનો કચરો આપણે કહીએ તો આપણે જનરલી આપણને એવું લાગતું હોય કે જે વેટ વેસ્ટ છે, ધારો કે એઠવાડ હોય તો આપણે એને જનરલી ભીનો કચરો સમજતા હોઈએ છીએ. પણ એ ભીનો કચરો તો છે જ, પણ એની સાથે સાથે શાકભાજી ફળના છોતરા આવે છે, ચાની ભૂકી આવે છે, પછી ગાર્ડનિંગનો જે કચરો નીકળે છે, સૂકા પાંદડા હોય કે ભીના પાંદડા હોય, એ બધા ભીના કચરામાં આવે છે. ઓકે. એ બધો સાથે જશે તો એમાંથી એનો યોગ્ય ઉપયોગ થશે. યસ. ભીના કચરામાંથી જૈવિક ખાતર બને છે, બાયોગેસ બને છે. એટલે એને અલગ રાખવાનો એ મૂળ હેતુ એ છે કે એમાંથી એનો યોગ્ય ઉપયોગ થઈ યસ. શકે. પછી આવે છે સૂકો કચરો. તો સૂકા કચરામાં પ્લાસ્ટિક, પેપર, પુઠ્ઠા, પ્લાસ્ટિકની બોટલો, દૂધની થેલીઓ છે, જબલા છે, રેપર છે, એ બધું જે મટીરિયલ છે એ બધું સૂકો કચરો યસ. છે. તૂટેલા કપડાં હોય છે એ પણ સૂકા કચરામાં જ આવે છે. ધાતુની વસ્તુ બગડેલી હોય છે એ પણ સૂકા કચરામાં આવે છે. કારણ એનું રિસાયકલિંગ થઈ શકે છે. No. સૂકા કચરા જે પણ હોય છે એ બધાનું રિસાયકલિંગ થઈ Yes. શકે છે, એનું પ્રોપર રીયુઝ થઈ શકે છે, પછી રિપેર પણ થઈ શકતા હોય છે. હા. એટલા માટે એ સૂકો કચરો છે અલગ આપણે Yes. આપવાનો હોય છે. સૂકા કચરા માટે આપણે ગાડીમાં બ્લુ કલરનું ખાનું આપેલું હોય છે, ઓકે. એમાં આપણે સૂકો કચરો નાખીએ છીએ. ભીના કચરા માટે લીલા કલરનું ખાનું Yes. આપેલું હોય છે, એમાં આપણે ભીનો કચરો હા. નાખીએ છીએ. આ તો થઈ સૂકા અને ભીના કચરાની વાત. પછી છે સેનેટરી વેસ્ટ. યસ. હવે સેનેટરી વેસ્ટને આપણે અલગ રાખવું એનો મતલબ શું, તો કે એનાથી ઇન્ફેક્શન થવાના ચાન્સીસ રહે છે. યસ. એટલા માટે થઈને ઘરેથી જ જો આપણે અલગ આપીએ તો એના ઇન્ફેક્શનના ચાન્સીસ છે ઘટી જાય છે. યસ. કારણ કે એ જે જ્યાં કચરો જાય છે ત્યાં પણ એ લોકો પણ માણસ જ છે. હા, હા. એટલા માટે એમને પણ ઇન્ફેક્શન ના લાગે લાગી અને રોગ પ્રતિકારક શક્તિ વધે, રોગચાળો ન ફેલાય, એટલા માટે થઈને આપણે સેનેટરી વેસ્ટને અલગ રાખીએ છીએ. ઓકે. સેનેટરી વેસ્ટમાં આવે છે સેનેટરી પેડ્સ છે, ડાયપર છે, ગ્લવ્સ છે, માસ્ક, પીપી કિટ,
પછી જે બેન્ડેજનો સામાન નીકળતો હોય છે ઘરેથી, હમ આ બધો કચરો રેર કેસનો છે. યસ જ્યારે રેગ્યુલર નથી નીકળતો, Yes. જ્યારે નીકળે છે ત્યારે આપણે અલગ રાખીએ, હા હા એને અલગ પેકેજ કરી અને આપણે ગાડીમાં અલગ આપીએ. Okay. એના માટે ગાડીની પાછળ લાલ કલરનું ખાનું આપેલું હોય છે, એ નાનું હોય છે, ઓકે એમાં આપણે નાખવાનું હોય છે. ઓકે એટલે એ અલગ જશે તો એનું પ્રોપર નિકાલ થશે. યસ યસ એટલા માટે થઈને એને અલગ રાખવાનું હોય Yes. છે. પછી આવે છે સ્પેશિયલ કેર વેસ્ટ. સ્પેશિયલ કેર વેસ્ટમાં આપણે એક તો ઈ વેસ્ટ આવે અને પ્લસમાં એક્સપાયરી દવાઓ છે, જંતુનાશક દવાઓ છે, કેમિકલના ખાલી ડબ્બા છે, પછી ટોયલેટ ક્લિનિંગના સામાન હોય છે, તૂટેલા કાચ ઘણી વખત ઘરેથી નીકળતા હોય છે, Yes. બગડી ગયેલા લેમ્પ હોય, ઉડેલા ટ્યુબલાઇટ અને વાયર છે, કેબલ છે, ચાર્જર છે, ટૂંકમાં ઇલેક્ટ્રિકની આઇટમો જે Yes. બગડેલી હોય છે એને આપણે એમાં નાખીએ છીએ. ઓકે એટલે એનું પ્રોપર નિકાલ થઈ શકે. યસ યસ એટલા માટે થઈને એને આપણે અલગ કરવાનું હોય છે. એના માટે પણ ગાડીની પાછળ કાળા કલરનું ખાનું આપેલું હોય છે. એ Okay. પણ નાનું હોય છે, કારણ કે એ બધા કચરા છે રેર કેસના હા છે. હા હા એટલે એના માટે બહુ મોટી જગ્યાની જરૂર નથી નથી, હોતી. yes. જ્યારે નીકળે છે ઘરેથી ત્યારે આપણે એને અલગ મેન્ટેન કરી શકીએ છીએ. Okay. ગાડીમાં આપણે અલગ આપીએ. યસ એટલે આ ચારે ચાર કચરાને અલગ રાખવાનું મૂળ હેતુ જે છે કે જેનું રિસાયકલિંગ થઈ શકે છે એનું રિસાયકલિંગમાં જાય, જેનો રીયુઝ થઈ શકે છે રીયુઝમાં જાય, જેનો નિકાલ કરવાનું છે યોગ્ય Yes. રીતે એને યોગ્ય રીતે નિકાલ કરી શકે. ઓકે હવે મેડમ આપે જે કાચ કીધું, ફોર એક્ઝામ્પલ આપણે એક એક્ઝામ્પલ લઈએ કે આ જે છે આ કાચ તૂટ્યો, હમ. તો આ મારે કેવી રીતે ડસ્ટબિનમાં નાખવો? ધારો કે હું ફોર એક્ઝામ્પલ અત્યારે મારી ઘરે કોઈ કાચ તૂટે તો હું શું કરું, એક કાગળની ટેપ છે, એ કાગળની ટેપ આપણે વીંટી દઈ હમ. અને એ રીતના નાખીએ એટલે શું કે એ લોકોને કોઈ હાથ કે ફોર એક્ઝામ્પલ પગ કે ઉડે તો એને લાગે નહીં, તો એ શું રાઈટ વે છે? હા, પ્રોપર વે છે. એને યોગ્ય પેકેજ કરીને પછી આપણે એમાં ગાડીમાં આપીએ. અને ગાડીમાં જો આપણે અત્યારે તો ડોર ટુ ડોર કલેક્શન ચાલે છે, યસ એટલે આપણે ઘણી વખત ઘરેથી અલગ આપવા માટે મેન્ટેન ના કરી શકતા હોય તો એ આપણે એમને કહી દઈએ કે ભાઈ આમાં કાચ કાચ છે, યસ જેથી કરીને એ ધ્યાનપૂર્વક એનું હા. યોગ્ય રીતે અલગ રાખી શકે. ઓકે અને મેડમ આપે જે કીધું કે ઘરનો જે અમુક જે પાછળ આપણે નાખી છે કે આ મેડિસિન છે અથવા બીજું કઈ કચરો છે, એ શું આપણે ડાયરેક્ટ નાખી શકાય કે એનું કોઈ આપણે અલગ પેકિંગ કરીને જ નાખવાનો રહે છે? જો એના માટે આપણે છે ને કાળા કલરની ડસ્ટબિન મેન્ટેન કરવાનું આપણને કહે છે. સેનેટરી વેસ્ટ માટે રેડ કલરની ડસ્ટબિન છે અને સ્પેશિયલ કેર કચરા માટે કાળા કલરની Yes. ડસ્ટબિન છે, એ મેન્ટેન કરવાનું કહે છે. હવે જો ઘરેથી આપણે આ ડસ્ટબિન મેન્ટેન ના કરી શકતા હોઈએ તો આપણે એને અલગ રાખીએ અને ગાડીમાં જ્યારે કચરો લેવા માટે આવે છે ત્યારે આપણે એમને કહી દઈએ કે આમાં સ્પેશિયલ કેર વેસ્ટ છે, એનું ધ્યાનથી અલગ રાખજો. યસ યસ બરાબર છે? એટલે એવી રીતે આપણે એનું ડિસ્પોઝલ કરી શકીએ છીએ. યસ ઓકે મેડમ હવે ઘણી વખત આપે પણ કીધું અને ઘણી વખત માણસો કહેતા હોય છે કે ભાઈ જે સૂકો કચરો છે જે આરએમસી દ્વારા લઈ જાય છે અથવા ભીનો કચરો લઈ જાય છે, તો એમાંથી ખાતર છે કેવી રીતના કઈ બનતું હોય છે, તો એ ખાતર કઈ રીતના બને છે અને જો એ વસ્તુ આપણે ઘરે બનાવી તો શું બનાવી શકીએ છીએ? હા, બનાવી શકીએ. ભીનો કચરો અલગ રાખવાનું મૂળ કારણ જ એ છે કે ભીનો કચરો જે છે ઘરેથી નીકળે છે ને તો એ ઘરમાં જ પૂરો થઈ જાય, બસ એનો બહાર લેન્ડફિલમાં ન જાય. ઓકે એના માટેનું એનું એ લાસ્ટ એ મૂળ હેતુ એ છે. પણ આ શક્યતા ક્યારે બને જ્યારે આપણે ઘરમાં અવેર થઈએ. આ ભીનો કચરો છે એને આપણે ઘરે હોમ કોમ્પોસ્ટિંગ કરી શકીએ છીએ. ઓકે એ ઘરનો જે કચરો રેગ્યુલરનો નીકળે છે એ આપણે એક જગ્યાએ એકઠો કરી અને એનું કમ્પોસ્ટિંગ કરીને ખાતર બનાવી શકીએ. એ ખાતર બનાવવાની પણ એક આખી પ્રોસેસ હોય છે. ઓકે એ પ્રોસેસ થી આપણે જો ખાતર બનાવીએ છીએ તો આપણો જે કચરો છે એ આપણા જ ઘરના આંગણામાં યસ એ ઝાડ ફૂલ છે એમને વધારે હા. ગ્રોથ આપી શકે છે અને આપણો જે ઝાડવાઓ છે એ પણ યસ કુદરતી રીતે વધી શકે હા. છે. ઘરેથી ભીનો અથવા સૂકો કચરો અલગ ના આપવાથી એનું નુકસાન શું થાય છે? ભીનો અને સૂકો કચરો જો આપણે અલગ નહીં આપીએ તો કચરો છે ને એ કચરો જ રહેશે, એનો કઈ ઉપયોગ નહીં થાય. Yes. ઉલટાનો એમાંથી બીમારીઓ થશે હા હા અને કચરાના ઢગલા થશે. હા એટલે આ બંને જો અલગ આપીશું તો એનો પ્રોપર ઉપયોગ થઈ શકશે. યસ એટલા માટે થઈને જરૂરી છે કે આપણે ઘરેથી અલગ રાખીએ જેથી કરીને ફિલ્ડમાં પણ અલગ જ જાય, ઇલેક્ટ્રિકમાં પણ અલગ જાય. નેક્સ્ટ આપણી સાથે આઈસી ટીમમાંથી પ્રકાશભાઈ જોડાયેલ છે, તો વેલકમ પ્રકાશભાઈ. થેન્ક યુ. હું આરએમસીમાંથી પરમાર પ્રકાશ આઈએસની ટીમમાં કામ કરું છું. ઓકે ઓકે સાહેબ, તો સામાન્ય નાગરિક છે એ શહેરને સ્વચ્છ રાખવામાં શું યોગદાન આપી શકે? હવે અત્યારે બધા સામાન્ય નાગરિક હોય કે કોઈ પણ નાગરિક હોય બધાને અવેર થવાનું છે અને પોતપોતાની જવાબદારી સમજવાની છે. Yes. તો કચરો કઈ રીતે આપણે દઈએ અને કેવી રીતે સ્વચ્છતા જળાવી. જો થોડું થોડું બધા સમજે કે કચરો આપણને નુકસાન કરે છે, બીમાર કરે છે, તો કચરાનો કઈ રીતે નિકાલ કરવો, ગાડીમાં રેગ્યુલર કચરો આપવાનો, યસ એવું બધું ધ્યાન રાખે તો પ્રોબ્લેમ ઘણા બધા સોલ્વ થઈ જાય છે. બાળકોને સ્વચ્છતાની આદત કેવી રીતે વિકસાવી શકીએ?
આપણે જ્યારે બાળકોને નાના હોય ત્યારે આપણે એને સમજાવતા હોય કે બેટા નખ કાપવાના, હાથ વ્યવસ્થિત ધોવાના, નાહવાનું. જો પહેલા જ બાળકો એક કોરી પાટી કે કોરું પેજ આપણે કહીએ, હા હા જે રીતના આપણે સમજાવશું એ Yes. રીતે સમજશે. એટલે અમારી ટીમ છે નાના બાળકોને સ્કૂલોમાં પણ સમજાવે છે, અને મોટા કરતાં નાના બાળકો વધારે એક્સેપ્ટ હા. કરી સમજે છે, અને માતા પિતાને પણ સમજાવે છે કે અમારી સ્કૂલમાં સમજાવવા આવ્યા હતા. સ્વચ્છતા કઈ રીતે જાળવવી, હમ. કઈ રીતે બહારથી રમીને આવે તો હાથ ધોવાના, એના બધા સ્ટેપ આપણે કે 7 ને એવો સ્ટેપ શીખવાડીએ છીએ. Yes, કઈ yes. રીતે હાથ વ્યવસ્થિત ધોવા, પછી કઈ રીતે આપણે સ્વચ્છતા જાળવવી. સ્કૂલમાં પણ ડસ્ટબિન આપેલા હોય છે, નાસ્તો કરી અને હમ. કઈ રીતે કચરો કેમાં નાખવો. રેપર Yes. હોય તો એ બ્લુ ડસ્ટબિનમાં નાખે. પછી ખાવાની વસ્તુ હોય એને ખબર હોય કે આ વસ્તુ જમવાની છે તો એ ગ્રીન હમ. ડબ્બામાં નાખવાની. એ રીતે એની જો સમજ હોય તો એ એને વ્યવસ્થિત રીતે અલગ અલગ નાખે છે. Yes. વેપારી છે, દુકાનદાર છે, ઘણીવાર વેપારી હોય કે રેસ્ટોરન્ટ હોય, એ બધાનો કચરો જાજો હોય છે, તો એના માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે? આપણે વેપારી હોય કે કોઈ જાહેર કોઈ જગ્યા હોય તેના માટે એક આરએમસી દ્વારા કોમર્શિયલ ગાડી આપણે એને આપી છે કે જે કચરો કોઈ જ્યાં ત્યાં ન ફેંકી દે અને ત્યાં ગાડીમાં આપી શકે. કોમર્શિયલ ગાડી આપણે એને ફાળવેલી છે. ઓકે. હવે સાહેબ, આપણે રાજકોટમાં આપણે સાંભળતા જ હોય છીએ કે ભાઈ નવા રોડ બને અને આપણે જે માવા ને ફાકીથી રંગી નાખે છે, કારણ કે બધા માવા અને ફાકી ખાતા જ હોય છે, તો એને આપ શું કહેવા માંગો છો? સાચી વાત છે તમારી. રાજકોટમાં ફાંકી માવાનું બહુ ચલણ છે, પણ ફાંકી ખાવાથી એવું નથી કે ફાંકી ખાધી એટલે ફાંકી ખાઈને ક્યાં થૂકવું. જ્યાં ત્યાં આપણે રોડ રસ્તામાં થૂકી તો કોઈને તકલીફ પડે, રસ્તા ખરાબ થાય. એટલે એના માટે વ્યવસ્થિત આપણે કુંડા આપ્યા હોય, ડસ્ટબિન આપ્યું હોય, ત્યાં કચરો નાખો, થૂકો, ફાંકીના કાગળિયા નાખો તો સ્વચ્છતા જળવાય. જેમ રાજકોટ રંગીલું શહેર છે, જો આ બધી પબ્લિક યુવા એવું સમજે કે રાજકોટને આપણે સ્વચ્છતામાં રંગીન બનાવીએ તો એ પણ બની શકે છે. નેક્સ્ટ આપણી સાથે જોડાયેલ છે રાજકોટ આઈસી ટીમમાંથી અસ્મિતાબેન. તો વેલકમ અસ્મિતાબેન. નમસ્તે. મેડમ, તો જે આઈસી ટીમ છે, તો આઈસી ટીમ જાગૃતિ કેવી રીતે ફેલાવે છે? જાગૃતિ આપણે જાહેર જગ્યા હોય, કોઈ અત્યારે આ વાર તહેવાર આવે છે તો અમારી આઈસીની ટીમ ત્યાં જાય છે, લોકોને સમજાવે છે. પબ્લિક જાજુ હોય ત્યાં વધારે અમે જવાની કોશિશ કરીએ છીએ, યસ. અને એમ એ લોકોને જાગૃતિનું અમે અલગ અલગ રીતે પ્રદર્શન કરીએ છીએ. ધારો કે અમે નવા પહેરવેશ પહેરીએ છીએ, કેટલોક અમારી સાથે બેનર લઈ જઈએ છીએ, હા. અને અમે રેલી દ્વારા પણ કરી શકીએ છીએ. યસ. એવી રીતે અલગ અલગ અમે જાગૃતિ ફેલાવીએ છીએ. શાળા અને કોલેજોમાં જો બાળકોને આઈસી ટીમ દ્વારા સમજાવવામાં આવે છે, તો એને તમે કઈ રીતના સમજાવો છો? અમે આપણે રાજકોટની જેટલી સ્કૂલો ગવર્મેન્ટ છે, પહેલા અમે અત્યારે ટાર્ગેટમાં રાખ્યું છે, જેટલી અમે ગવર્મેન્ટ સ્કૂલમાં જઈએ છીએ, બાળકોને પહેલા અમે ડાયરેક્ટ ડેમો પણ બતાવીએ છીએ ઓકે. કે કચરોના પ્રકાર કેટલા છે, એનું વર્ગીકરણ કઈ રીતે થાય, સ્વચ્છતા કઈ રીતે જાળવવી જોઈએ, ક્યાંથી શરૂઆત કરવી જોઈએ. એટલે અમે નાનાથી બધાય બાળકો મોટા બધાને અમે સમજાવીએ છીએ, પછી અમે ડેમો બતાવીએ. એવી રીતે અલગ અલગ પ્રકાર ગણાય છે, અમે એ લોકોને સમજાવી શકીએ છીએ. ઓકે. ફોર એક્ઝામ્પલ, કોઈ સ્કૂલ છે, એને આઈસી ની એક્ટિવિટી સ્કૂલમાં કરાવી છે, તો શું તમારો કોન્ટેક્ટ કરે તો તમે ત્યાં જઈ શકો? હા, અમે કોઈ પણ સ્કૂલ વાળા હોય, પ્રાઇવેટ હોય, ત્યારે અમારા સરે કીધું એમ પ્રાઇવેટ સ્કૂલ હોય કે ગવર્મેન્ટ સ્કૂલ હોય, કોઈ પણ આપણે એક જાગૃતિ છે, આ સ્વચ્છતા અભિયાન ચાલે છે, અને આ બધા માટે સારું છે, અને આવનાર પેઢી માટે પણ સારું છે, તો કોઈ પણ સ્કૂલ અમને કોન્ટેક્ટ કરી શકે છે. ઓકે. ઓકે મેડમ, તો ફોર એક્ઝામ્પલ કોઈ રાજકોટમાં કોઈ સોસાયટી છે જ્યાં વધુ પડતો કચરો રહેતો હોય છે, તો એને તમે કઈ રીતના સમજાવવાના પ્રયત્ન કરો છો? પેલા તો અમે ત્યાં વિસ્તાર જોઈશું કે શું માર્કેટ છે, કોઈ ધર્મ સ્થળ છે, તો એ લોકોને અમે ત્યાં જઈ અને અમારી આઈસીની ટીમ જશે અને બધા લોકોને સમજાવશે, અને એ લોકોને જાગૃતતા લાવવા માટે અમે બેનરનો યુઝ કરીએ છીએ, કેટલોકનો યુઝ કરીએ છીએ. પછી અમે નવા પહેરવેશ પહેરી અને એ લોકોને સમજાવશું, અને અમે ડેમો લાઈવ પણ બતાવશું. ઓકે. તો નેક્સ્ટ આરએમસી ની આઈસી ટીમમાંથી આપણી સાથે જોડાયેલ છે ધારાબેન. તો વેલકમ ધારાબેન. હવે ધારાબેન, તમને પ્રથમ ક્વેશ્ચન એ જ કરું છું કે વરસાદની ઋતુ હોય છે, ફોર એક્ઝામ્પલ અત્યારે વરસાદની ઋતુ ચાલુ જ છે, તો વરસાદની ઋતુમાં સૌથી વધારે પડકાર શું હોય છે? આપણે જે વરસાદ આવે ને ત્યારે કચરો એવી જગ્યાએ રાખવાનો જ્યાંથી પાણી ન પડે, એટલે બે કચરા અલગ અલગ રહે. અને કદાચ જો પાણી પડે તો એમાં શું કે જમ્સ ને એવું બધું થાય, મચ્છર ને, તેના લીધે ડેન્ગ્યુ, મલેરિયા વગેરે જેવા રોગો થાય છે, તેના લીધે હોસ્પિટલે જવું પડે છે સારવાર માટે. એવું કઈ ન થાય ને ઘરમાં સારી એવી હેલ્થ જળવાઈ રહી, એના માટે જે કચરાની ગાડી આવે છે ને એમાં જ કચરો નાખવો જોઈએ, અને અલગ અલગ રાખવો જોઈએ. જે જ્યાં કચરાની શું કે વરસાદ આવતો હોય ને પાણી ન પડે ને એવી જગ્યાએ, જેથી જેમ કે અંદર બી રાખી શકે છે. તહેવાર દરમિયાન આપણે રાજકોટના માણસ ફરવામાં તો કાંઈ મૂકતા નથી, બધી જગ્યાએ ફરવા જાય છે, તો તહેવાર દરમિયાન કચરો પણ એટલો જ વધારે હોય છે.
તો એમાં લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ? આપણે એક્ઝામ્પલ તરીકે આપણે હવે લોકમેળો જ આવી રહ્યો Yes. છે બરાબર, એટલે પબ્લિક ત્યાં વધારે જશે તો આપણે કાંઈ નાસ્તો કરી છે કે કાંઈ કોલ્ડ ડ્રિંક્સ કે પી કરી છે તો આપણે જ્યાં ત્યાં કચરો ન કરવો જોઈએ. જ્યાં ડસ્ટબિન આપેલી હોય ને ત્યાં જ કચરો નાખવો જોઈએ. જો ત્યાં ન જઈ શકીએ ને તો આપણો કચરો આપણી જવાબદારી છે Yes. તો આપણી પાસે રાખવી જોઈએ. હા, હા. એટલે સ્વચ્છતા એ સૌની નૈતિક ફરજ છે, જેથી કરી આપણે જ્યાં ફરી છે ને એ જગ્યા પણ સ્વચ્છ રહે. યસ યસ. ઓકે, તો નેક્સ્ટ આપણી સાથે જોડાયેલ છે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની આઈસ ટીમમાંથી વૈશાલીબેન. તો વેલકમ વૈશાલીબેન. થેન્ક યુ. મારું નામ વૈશાલી બારિયા છે અને હું આઈસી ટીમની ઝોન લીડર છું. ઓકે મેડમ, તો હવે તમને એક ખાસ ક્વેશ્ચન મારે પૂછવો છે કે માણસો પ્લાસ્ટિક બેગ યુઝ કરે છે તો એને બદલે આપણે એમ માની કે રિપ્લેસ તરીકે શું આપણે જે પેપર બેગ છે અથવા કાપડ બેગનો કેટલો વધારો કરવો જોઈએ? આપણે બનતા સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ તો કરવો જ ના જોઈએ. આપણે પેપર બેગ છે અથવા તો કાપડની થેલીનો ઉપયોગ કરવો જોઈએ. હાલો, પેપર બેગનું તો સમજાણું, પણ બને ત્યાં સુધી કાપડની બેગનો યુઝ કરીએ ને તો વધારે સારું છે. આપણે આપણા ઘરમાંથી કંઈ પણ વસ્તુ લેવા જઈએ, જેમ કે શાકભાજી છે કે કંઈ પણ અધરવાઇઝ બીજી કંઈ શોપિંગ કરવા હા. જઈએ તો આપણે ઘરેથી કાપડની થેલી લઈને જ જવું યસ જોઈએ. આપણે શોપિંગ કરવા જઈએ તો ત્યાંથી પ્લાસ્ટિકનું બેગ લેશું તો એનો કાંઈ ઉપયોગ તો થવાનો નથી, યસ. એ ફેંકવામાં જ હા, જવાનું હા. છે. એટલા માટે થઈને બને ત્યાં સુધી આપણે ઘરેથી કાપડની થેલી લઈને જ જવું જોઈએ. ઓકે. અને આપણા ઘરમાં જે નકામા, જેમ કે આપણે નો યુઝમાં આવતા હોય એવા કાપડ હોય તો એની બેગ બનાવી અને આપણે રાખવી જોઈએ. જ્યારે આપણે બજારમાં કે ક્યાંય જઈએ ત્યારે સાથે લઈ જવાની શોપિંગ Yes. કરવા માટે થઈને. તો આપણે જે વેપારી હોય છે એમની પાસે પણ આપણે પ્લાસ્ટિક બેગની માંગણી કરવી ના પડે. યસ યસ. જેમ કે આપણી પાસે બેગ હોય તો આપણે એને પણ ના કહી શકીએ. હા. અને જેટલો આપણે યુઝ ઓછો કરશે તો એ લોકો પણ પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ઓછો કરશે હા. અને ખરીદી એની પણ ઓછી થશે. જેમ કે એ ખરીદી કરશે, આપણે લેશું, આપણે સવારે ફેંકી જ દેવાના હા, છે. હા. આપણે પણ કઈ ઉપયોગ તો કરવાના Yes. નથી. અને એમાં મેડમ આપે જે મુજબ કીધું એમ ખરેખર આપણે માગી છીએ એટલે વેપારીને દેવી પડે છે. એમાં ખરેખર લોસ વેપારીનો જાય છે. આપણે તો આજે લઈ આવ્યા ને કાલ સવારે એની ડસ્ટબિનમાં ફેંકી જ દેવાના છીએ અથવા કોઈ એવો કચરો નાખીને ફેંકવાના છીએ. બરોબર, પણ એક લઈને આપણે તો કચરો જ કરી છે એમ. વેપારીને ખોટ જાય છે અને કચરાનો વધારો થાય છે. આ કેમ પ્રોસેસ આપણે એક માનો ને કે આખી પ્રોસેસ સ્ટાર્ટ કરી છે એમ. ખરેખર એના કરતા જો એક કાપડની થેલી લઈ જાય તો આખી જે કચરાની પ્રોસેસ છે કે પ્રોસેસ જ આપણે અટકાવી શકીએ. Yes. અને આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીએ ને તો આપણા પર્યાવરણને પણ નુકસાન થતું Yes. અટકે છે. અને આપણી આવનારી પેઢી પણ પ્લાસ્ટિક બેગનો હા. ઉપયોગ નહીં કરે અને એ લોકો પણ કાપડની થેલીમાં જ વધારે માનશે કે ભાઈ કાપડની બેગનો જ આપણે ઉપયોગ કરવો જોઈએ. યસ. અને હવે મેડમ જે આપે કીધું કે કચરા માટે કચરામાં પ્લાસ્ટિકની બેગ નાખે છે, પણ એ ક્યાંક રોડ ઉપર જાય એટલે અલ્ટિમેટ જ્યાં વરસાદ આવશે ત્યારે એ જ વસ્તુ અટકાવવાની છે ને એ જ વસ્તુ આપણે એમ કંઈ પાણી ભરાય છે તો પાણી એને લીધે જ ભરાવાનું છે. હા, આપણે જે બેગનો યુઝ કરીએ છીએ ને એ લોકો પાસેથી બેગ માગીએ છીએ કે પ્લાસ્ટિકનો બેગ આપો, એ બેગનો ઉપયોગ તો થવાનો નથી. આપણે રસ્તા પર કે ગમે ત્યાં ફેંકવાના છે. હવે વરસાદનો ટાઈમ છે તો નાળી છે કે પછી ક્યાંય પણ ગટરોમાં નાલામાં ફસાય છે Yes. અને ત્યાં પાણીનો છે કે કોઈ પણનો ભરાવો થાય છે અને એ બધું ખરાબ પાણી છે કે કંઈ પણ હોય એ બધું બહાર આવે છે અને ગંદકી થાય છે. Yes, yes. અને રોગચાળો ફેલાય છે. એનાથી બીજું કંઈ નથી થતું. એટલે બનતા સુધી આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ તો ના જ કરવો જોઈએ. Yes, yes. પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાથી પર્યાવરણને તો નુકસાન થાય છે પણ આપણને પણ નુકસાન થાય છે. આપણે ઘણી વખત સિસ્ટમની ભૂલ કાઢતા હોય છે કે ભાઈ સિસ્ટમ એવી છે કે પાણી નથી નીકળતું, પણ ક્યાંક અલ્ટિમેટ ભૂલ આપણી પણ હોય છે કે કચરો આપણે એવો નાખ્યો છે, ભલે ગમે ને નાખ્યો હોય પણ કચરો નાખ્યો છે ને ઈ હલવાનો છે એને લીધે કેમ થઈને ચાલુ નિકાલ નથી ચાલુ થતો. વરસાદે ઈ જ્યારે કચરો કાઢે છે તરત પાણી પાણી વયું જતું રહે જાય છે. છે. હા, Yes, yes. એટલે એ કચરાનો નિકાલ થાય છે પછી પાણી જતું રહે છે. એમાં મેન શું હોય છે? પ્લાસ્ટિક જ હોય છે. અને બનતા સુધી તો ઝાડ પાનની જે ડાળીઓ હોય છે એ બધું વધારે ફસાયેલું હોય Yes, છે. yes. એના લીધે થઈને ભરાવો થાય છે અને પાણી બહાર આવે છે. Yes. હવે ફોર એક્ઝામ્પલ સમયસર આપણા ઘર પાસે કચરાની ગાડી નથી આવતી તો એની ફરિયાદ કઈ રીતે કરી શકીએ? કચરાની ગાડી અમુક ટાઈમે લેટ થઈ જાય છે, અમુક ટાઈમે એ લોકોનું ફિક્સ નથી હોતું. હા, 1-2 દિવસ ના આવે તો આપણે RMC માં 155-304 નંબર આપેલો જ છે, એના ઉપર કોલ કરીને આપણે ફરિયાદ કરી શકીએ છીએ અને આપણી એ ફરિયાદ છે ને 24 કલાકની અંદર સોલ્વ થઈ જાય છે. ઓકે. એટલે બનતા સુધી કાંઈ પણ કમ્પ્લેન હોય છે ને એ આપણે 155-304 પર કરીએ ને તો એ સોલ્વ થઈ જાય છે RMC માંથી.
ઓકે મેડમ, એ જ રીતે જો આપણે કોઈ જાહેર સ્થળ પર ગંદકી જોવા મળે તો એના માટે આપણે કઈ રીતના ફરિયાદ કરી શકીએ? જાહેર સ્થળ પર આપણને ગંદકી જોવા મળે તો આપણે એનો લોકેશન વાળો ફોટો લઈ અને આપણે એનું ઓનલાઈન RMCની જે એપ્લિકેશન છે એમાં એ ફોટો અપલોડ કરી અને એમાં પણ આપણે એની કમ્પ્લેન કરી શકીએ છીએ. ઓકે. અને બીજું તો મેં પહેલા જ કીધું કે 155 304 ઉપર કમ્પ્લેન કરીને આપણે કહી શકીએ કે અહીંયા આવી રીતના આમ છે. ઓકે. પણ મેઇન તો શું કે આપણે એનો લોકેશન ફોટો લઈ અને એપ્લિકેશનમાં અપલોડ કરી દઈ તો પણ થઈ જાય છે કમ્પ્લેન સોલ્વ. યસ. ઓકે. તો આપણી સાથે પાછા જોડાઈ ગયા છે મયંક સાહેબ. તો મયંક સાહેબ, હવે તમારી સાથે આપણે રેપિડ ફાયરનો રાઉન્ડ કરવો છે. જી. તો ફર્સ્ટ ક્વેશ્ચન એમાં છે કે પ્લાસ્ટિક બેગ કે ક્લોથ બેગ? ક્લોથ. ઓકે. ફાઇન કે અવેરનેસ? અવેરનેસ. એક આદત જે દરેક રાજકોટવાસીએ અપનાવી જોઈએ? પાન મસાલા ખાઈને ગમે ત્યાં થૂકે નહીં. યસ. સ્વચ્છતા માટે સૌથી મોટો દુશ્મન? સ્વચ્છતા માટે સૌથી મોટો દુશ્મન તે આપણે અવેર થવું પડશે, લોકોને જાગૃત થવું પડશે કે પ્લાસ્ટિકનો વન ટાઈમ યુઝ કરે. યસ. કેમ કે પ્લાસ્ટિકનો નાશ નથી થતો અને 100 વર્ષ સુધી એનો નાશ નથી થતો. યસ. એટલે જ્યાં સુધી બને એનો વન ટાઈમ યુઝ કરે, એવી મારી બધા રાજકોટવાસીઓને વિનંતી છે. યસ. હવે એક શબ્દમાં ક્લીન રાજકોટ માટે શું કહેવા માંગો છો? હું એક શબ્દમાં એ જ કહેવા માંગીશ કે જેવી રીતે આપણે બારે માસ બધા સમાજના લોકો તહેવારો મનાવે છે ઉત્સાહપૂર્વક, એવી રીતે સ્વચ્છતાનો બી એક ઉત્સાહ મનાવે યસ. અને એને રોજ પ્રેક્ટિસમાં લઈને આવે અને કચરાથી ગંદકીથી બચવું હોય તો આપણે એક સારી આજથી ટેવ પાડીએ યસ. કે સ્વચ્છતામાં આગળ જવું હોય અમારે ભારતમાં નંબર 1 પર, તો કચરાથી મુંહ ના મોડો, અવેર કરો અને પોતે અવેર થાઓ. યસ. અને કોર્પોરેશન અગર આપણા માટે આટલી સરસ સુવિધાઓ આપી છે તો પછી એનો આપણે ઉપયોગ કરીએ અને નિયમિત કચરો ગાડીમાં આપીએ. યસ. હવે સાહેબ, કચરો ખરેખર કઈ રીતના નાખવો જોઈએ? હવે આપે છે ને બહુ મહત્વનો પ્રશ્ન કર્યો છે. આમ તો બધા પ્રશ્ન મહત્વના જ હતા, યસ. પણ આ વધારે મહત્વનો છે કે લોકોને કેવી રીતે ખ્યાલ આવે કે આપણે 4 ડસ્ટબિન શેના માટે અને એ કયા કલરની ડસ્ટબિનમાં કયો કચરો આવે છે. એના માટે એક નાનકડો ડેમો મારી ટીમ આપને આઈસીની ટીમ બતાવશે. ઓકે. તો આપ જોઈ શકો છો. ઓકે. આપણે અત્યારે 4 કચરાનું વર્ગીકરણ કરવાનું છે, બરાબર છે? ભીનો કચરો, સૂકો કચરો, સેનેટરી વેસ્ટ અને ઈ વેસ્ટ. ચલો, તમારા હાથમાં કયો કચરો છે? સૂકો કચરો. સૂકા કચરામાં શું શું આવે છે? કાગળ, રેપર, પૂઠા, પ્લાસ્ટિકની વસ્તુ, ધાતુની વસ્તુ, રમકડા, કપડાં, એવું બધું આવે છે. ચાલ, સરસ. આમાં આપણને બતાવેલું છે સૂકો કચરો, એના માટે બ્લુ કલરની ડસ્ટબિન છે. એમાં આપણે કાગળ, પેકેજિંગ મટીરિયલ છે, મિશ્રિત પદાર્થો છે, ટેટ્રાપેક વગેરે જે હોય છે એ, પ્લાસ્ટિકની વસ્તુઓ, રમકડા, કપડાં, ધાતુની વસ્તુ, એ બધું સૂકો કચરો છે. એનું આપણે રિસાયકલિંગ થઈ શકે છે, રીયુઝ થઈ શકે છે. એટલા માટે થઈને સૂકા કચરાને આપણે બ્લુ કલરના ડસ્ટબિનમાં નાખીએ. સરસ. પછી હવે આવે છે ભીનો કચરો. બેન, ભીના કચરામાં શું આવશે? ભીના કચરામાં શાકભાજી ફળના છોતરા છે, હેઠવાળો છે, ચાની ભૂકી છે, પછી ઝાડ પાનની ડાળીઓ છે, પાંદડાઓ છે, એવું બધું આવે છે. બગીચામાંથી કઈ કે પાંદડા ને એવું બધું નીકળે, એ બધું ભીના કચરામાં આવે છે. સરસ. ભીના કચરાને આપણે અલગ રાખીએ છીએ એના માટે આપણે ગ્રીન કલરની ડસ્ટબિન છે, ગાડીમાં પણ ગ્રીન કલરનું કમ્પાર્ટમેન્ટ આપેલું હોય છે, એમાં આપણે ભીનો કચરો નાખવાનો હોય છે. એટલે ભીના કચરાને આપણે અલગ રાખીશું તો એમાંથી એનો જૈવિક ખાતર બની શકશે અને એનો ગેસ પણ, બાયોગેસ પણ બને છે. એટલા માટે આપણે ભીના કચરાને આપણે અલગ રાખીએ છીએ. હવે આવે છે સેનેટરી વેસ્ટ. સેનેટરી વેસ્ટમાં શું શું આવશે? સેનેટરી વેસ્ટમાં સેનેટરી નેપકિન છે, ડાયપર છે, ગ્લવ્સ છે, માસ્ક છે, પીપી કિટ છે, ટીશ્યુ પેપર છે, મેડિકલ વેસ્ટ જે બધું આવે છે ને એ બધું સેનેટરી કચરામાં આવે છે. સેનેટરી વેસ્ટ છે એના માટે આપણને ગાડીની પાછળ લાલ કલરનું ખાનું આપેલું હોય છે, એમાં આપણે નાખવાનું છે. સેનેટરી વેસ્ટને આપણે એક અલગ રીતે પેક કરીને, રેપ કરીને અને એને ટેપ લગાડીને પછી આપણે ગાડીમાં આપીએ, જેથી કરીને એનું ઇન્ફેક્શન કોઈને ન લાગે અને એનું પ્રોપર નિકાલ થઈ શકે. એટલા માટે થઈને સેનેટરી વેસ્ટને આપણે સ્પેશિયલી અલગ રાખી અને ગાડીમાં પાછળ લાલ કલરનું ખાનું આપેલું હોય છે એમાં નાખવાનું છે. હવે આવે છે સ્પેશિયલ કેર વેસ્ટ.
એમાં શું આવશે? સ્પેશિયલ કેર કચરામાં આપણે તૂટી ગયેલા કાચ છે, જંતુનાશક દવાઓ છે, એક્સપાયરી થયેલી દવાઓ છે, કલરના ખાલી ડબ્બાઓ છે, બગડી ગયેલા સેલ ચાર્જિંગ, એવું બધું સ્પેશિયલ કેર કચરામાં આવે છે. સરસ. સ્પેશિયલ કેર કચરો પ્લસ ઈ વેસ્ટ એ બંને કચરાને આપણે સાથે રાખવાનું છે. સ્પેશિયલ કેર કચરામાં આપણે જે એક્સપાયરી દવાઓ છે, પછી બિનઉપયોગી થર્મોમીટર સહિત પારો ધરાવતા જે પદાર્થો આવે છે, ટોયલેટ ક્લિનિંગના સામાન આવે છે, જંતુનાશક દવાઓ છે, કલરના ડબ્બા છે, તૂટેલા કાચ ઘણી વખત આપણા ઘરેથી નીકળતા હોય છે, એને પણ આપણે એમાં રાખીએ. અને જે ઇલેક્ટ્રિક આઇટમો બગડેલી હોય છે, સેલ છે, વાયર છે, કેબલ છે, એ બધું જે નીકળે છે એને આપણે સ્પેશિયલ કેર વેસ્ટમાં નાખીએ. એના માટે કાળા કલરનું ખાનું આપેલું હોય છે, જે ગાડીની પાછળ આપેલું હોય છે. આવી રીતે આપણે ચારે ચાર કચરાને અલગ રાખીએ, જેથી કરી એનો યોગ્ય નિકાલ થઈ શકે અને યોગ્ય ઉપયોગ પણ થઈ શકે. એટલા માટે થઈને આપણે ચારે કચરાને અલગ વર્ગીકરણ કરવાનું છે. ઓકે મયંક સાહેબ, તો તમે તમારો કિંમતી સમય આપ્યો એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. સાહેબ, સમય કિંમતી નથી હોતું. આપે અમને સમય આપ્યું, સ્વચ્છતા માટે કોઈ ટાઈમ કાઢે એ મોટી વાત છે. અને મીડિયા એક એવી વસ્તુ છે કે જેનાથી લોકો બહુ જલ્દી આસાનીથી મોટી વાત સમજી જાય છે. અને કેમેરામેન આપણા આનંદભાઈનો બી થેન્ક યુ, એમને આપણને એટલો ટાઈમ આપ્યો. અને વિશેષ થેન્ક યુ આપને. થેન્ક યુ સર. થેન્ક યુ વેરી મચ. ઓકે. અને એ સાહેબ, વાત વિથ મૌલિક યુટ્યુબ ચેનલ તરફથી આપને એક ગિફ્ટ. થેન્ક યુ. મેડમ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ મેડમ. થેન્ક યુ મેડમ. થેન્ક યુ. સર.